અમદાવાદ એરપોર્ટ પર યુવતી પાસેથી 1 કરોડનું સોનું પકડાયું. અમદાવાદ એરપોર્ટ પર તે દિવસ સામાન્ય નહોતો. વહેલી સવારે દુબઈથી આવતી ફ્લાઇટ લેન્ડ થઈ. મુસાફરો ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યા. દરેકના ચહેરા પર થાક દેખાતો હતો. કોઈ પોતાના પરિવારને મળવા ઉત્સુક હતો. કોઈ કામ માટે આવ્યું હતું. આ બધાની વચ્ચે એક યુવતી પણ હતી. તે દેખાવમાં એકદમ સામાન્ય લાગતી હતી. તેની ઉંમર લગભગ 25 વર્ષની હશે. તેણે સાદા કપડાં પહેર્યા હતા. હાથમાં એક નાની બેગ હતી. તેની આંખોમાં થોડી ગભરામણ દેખાતી હતી. પણ જો ધ્યાનથી ના જુઓ તો કંઈ ખાસ લાગતું નહોતું. તે યુવતીનું નામ નિશા હતું. તે લાઇનમાં ઊભી રહીને ધીમે ધીમે આગળ વધી રહી હતી. આસપાસના લોકો સામાન્ય વાતો કરી રહ્યા હતા. પણ નિશા શાંત હતી. તે વારંવાર પોતાનો ફોન ચેક કરતી હતી. કોઈ મેસેજની રાહ જોતી હોય એવું લાગતું હતું. તેની આંગળીઓ થોડી કંપતી હતી. ક્યારેક તે પાછળ જોઈ લેતી, ક્યારેક આગળ. જાણે કોઈને શોધી રહી હોય અથવા કોઈથી બસવા માંગતી હોય. એરપોર્ટ પર સુરક્ષા ખૂબ કડક હતી. દરેક બેગ સ્કેન થતી હતી. દરેક મુસાફરની ચેકિંગ થતી હતી. ત્યાં એક સિનિયર કસ્ટમ ઓફિસર ઊભા હતા. તેઓ વર્ષોનો અનુભવ ધરાવતા હતા. તેમણે ઘણા કેસ જોયા હતા. તેઓ લોકોને જોઈને ઘણીવાર સમજી જતા હતા કોણ શંકાસ્પદ છે. તેમની નજર નિશા પર પડી. પહેલા તો તેમને કંઈ ખાસ લાગ્યું નહીં, પણ પછી તેમણે ધ્યાનથી જોયું. નિશા વારંવાર ગભરાઈને આસપાસ જોઈ રહી હતી. તેની સાલમાં એક અજાણી ઉતાવળ હતી. ઓફિસરે પોતાના સાથીને કહ્યું, આ યુવતી પર નજર રાખો. સાથીએ માથું હલાવ્યું. નિશા હવે સ્કેનિંગ ઝોન તરફ જઈ રહી હતી. તેની બેગ મશીનમાં મૂકી તે આગળ ઊભી રહી. સ્ક્રીન પર બેગનો ઇમેજ દેખાવા લાગ્યો. સામાન્ય વસ્તુઓ દેખાતી હતી, કપડાં, થોડા ગિફ્ટ આઇટમ્સ. પણ એક ખૂણામાં કંઈક અલગ દેખાયું. એક ઘન જેવા આકારની વસ્તુ. ઓફિસરની નજર ત્યાં અટકી ગઈ. તેમને શંકા થઈ. તેમણે તરત જ બેગ સાઈડમાં રાખવા કહ્યું. નિશા થોડું ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, શું થયું સાહેબ? ઓફિસરે શાંત અવાજમાં કહ્યું, રૂટીન ચેકિંગ છે. ચિંતા કરવાની જરૂર નથી. પણ નિશાના ચહેરા પર પસીનો આવી ગયો. તેની આંખો નીચે થઈ ગઈ. તે હવે વધુ બોલતી નહોતી. બેગ ખોલવામાં આવી. અંદર બધું સામાન્ય લાગતું હતું. કપડાં સારી રીતે ગોઠવાયેલા હતા. પણ ઓફિસર સંતોષમાં નહોતા. તેમણે એક એક વસ્તુ બહાર કાઢી. દરેક વસ્તુને ધ્યાનથી ચેક કરી. પછી તેમને એક નાનું મશીન જેવી વસ્તુ મળી. દેખાવમાં સામાન્ય, પણ થોડું ભારે લાગતું હતું. તેમણે તેને હાથમાં લઈ તપાસ્યું. તેમની શંકા વધી ગઈ. નિશાએ કહ્યું, આ તો સામાન્ય વસ્તુ છે, ગિફ્ટ છે. પણ તેના અવાજમાં વિશ્વાસ નહોતો. ઓફિસરે મશીનને સ્કેન કરાવ્યું. સ્ક્રીન પર ફરી અજીબ ડેન્સિટી દેખાઈ. હવે વાત ગંભીર બની ગઈ. આસપાસના સ્ટાફ પણ ધ્યાન આપવા લાગ્યા. નિશા હવે એકદમ ચૂપ હતી. તેની આંખોમાં ભય દેખાતો હતો. ઓફિસરે કહ્યું, આને ઓપન કરવું પડશે. નિશા એકદમ ચોંકી ગઈ. તેણે તરત કહ્યું, પ્લીઝ એવું ન કરો. હવે શંકા ખાતરીમાં બદલાઈ રહી હતી. ઓફિસરે કડક અવાજમાં કહ્યું, સહકાર આપો. મશીન ખોલવાનું શરૂ થયું. અંદર જે દેખાયું તે જોઈને બધા આશ્ચર્યમાં પડી ગયા. પણ હજુ સંપૂર્ણ ખુલાસો થયો નહોતો. તે વચ્ચે નિશાનો ફોન ફરી વાગ્યો. તે સ્ક્રીન તરફ જોઈ રહી હતી. પણ ફોન લેવા ડરી રહી હતી. ઓફિસરે ફોન પોતાના હાથમાં લઈ લીધો. તેમાં એક મેસેજ આવ્યો હતો. માત્ર 2 શબ્દ લખેલા હતા, બહાર આવો. હવે વાત વધુ શંકાસ્પદ બની ગઈ. ઓફિસરે તરત જ બીજા અધિકારીઓને જાણ કરી. આખું વાતાવરણ ગંભીર બની ગયું. નિશાને બાજુમાં બેસાડવામાં આવી. તેની પૂછપરછ શરૂ થઈ. પહેલા તે કંઈ બોલતી નહોતી. તે ફક્ત એટલું કહેતી, મને કંઈ ખબર નથી. પણ તેની આંખો સત્ય છુપાવી રહી હતી. એરપોર્ટની બહાર એક વ્યક્તિ ઊભો હતો. તે વારંવાર અંદર તરફ જોઈ રહ્યો હતો. તે પણ કોઈની રાહ જોઈ રહ્યો હતો. સુરક્ષા ટીમે તેની ઉપર પણ નજર રાખી. હવે આ કેસ માત્ર એક યુવતી સુધી સીમિત નહોતો રહ્યો. તેમાં કંઈક મોટું રહસ્ય છુપાયેલું લાગતું હતું. અંદર નિશાની બેગમાંથી મળેલી વસ્તુને વધુ તપાસ માટે મોકલવામાં આવી. ઓફિસરો હવે પૂરી તૈયારીમાં હતા. દરેક ક્ષણ મહત્વની હતી. નિશાનું દિલ ઝડપથી ધબકતું હતું. તે સમજતી હતી કે હવે બધું બહાર આવી શકે છે. પણ હજુ પણ તે મૌન હતી. ઓફિસરે છેલ્લો પ્રશ્ન પૂછ્યો, સાસુ કહો, આમાં શું છે? નિશાએ માથું નીચે ઝુકાવ્યું. થોડા સેકન્ડ માટે શાંતિ છવાઈ ગઈ. પછી તેણે ધીમે અવાજમાં કંઈક કહેવાનો પ્રયત્ન કર્યો. પણ શબ્દો બહાર ના આવ્યા.
એ સમયે તપાસ રિપોર્ટ આવ્યો. ઓફિસરે રિપોર્ટ વાંચ્યો. તેમનો ચહેરો ગંભીર થઈ ગયો. તેમણે પોતાની ટીમ તરફ જોયું અને કહ્યું, અમે સાચી દિશામાં છીએ. એરપોર્ટના રૂમમાં ભારે શાંતિ છવાઈ ગઈ હતી. દરેકની નજર હવે નિશા પર હતી. ટેબલ પર તે મશીન રાખેલું હતું જેમાંથી શંકા ઊભી થઈ હતી. રિપોર્ટ સ્પષ્ટ હતો. અંદર સોનાની હાજરી હતી, લગભગ 1 કરોડનું સોનું. આ સાંભળતા જ રૂમનું વાતાવરણ વધુ ગંભીર બની ગયું. નિશાના ચહેરા પરનો રંગ ઉડી ગયો. હવે તેની આંખોમાં ડર સ્પષ્ટ દેખાતો હતો. ઓફિસરે ધીમા પણ કડક અવાજમાં પૂછ્યું, હવે સત્ય કહો, આ સોનું તમારું છે? નિશાએ માથું નામાં હલાવ્યું. તેના હોઠ સુકાઈ ગયા હતા. તે બોલવા પ્રયત્ન કરતી હતી, પણ અવાજ બહાર આવતો નહોતો. થોડા સેકન્ડ પછી તે તૂટી પડી. તેની આંખોમાંથી આંસુ વહી ગયા. તે બોલી, અમારું નથી સાહેબ, મને આપ્યું હતું. રૂમમાં બેઠેલા બધા અધિકારીઓ એકબીજા તરફ જોઈ રહ્યા. હવે કેસ વધુ મોટો બની ગયો હતો. ઓફિસરે તરત પૂછ્યું, કોણે આપ્યું? સાસુ નામ કહો. નિશા થોડી વાર ચૂપ રહી. પછી તેણે ધીમેથી કહ્યું, દુબઈમાં એક માણસ મળ્યો હતો, નામ ઇમરાન. હવે વાત આગળ વધવા લાગી. નિશાએ ધીમે ધીમે બધું કહેવાનું શરૂ કર્યું. તે કહેતી હતી કે તે દુબઈમાં નોકરી માટે ગઈ હતી. શરૂઆતમાં બધું સામાન્ય હતું, પણ પછી તેની નોકરી ગઈ. પૈસાની તંગી વધી ગઈ. તે એકલી પડી ગઈ. કોઈ સહારો નહોતો. એ સમયે તેની મુલાકાત ઇમરાન સાથે થઈ. ઇમરાને તેને મદદનો વિશ્વાસ આપ્યો. તેને રહેવા જગ્યા આપી, ખાવાનું આપ્યું. થોડા દિવસમાં જ તેણે નિશાને એક ઓફર આપી. તેણે કહ્યું, એક નાનું કામ છે, બસ એક પેકેટ ભારત લઈ જવું છે. તને સારી રકમ મળશે. શરૂઆતમાં નિશાએ ના પાડી, પણ પરિસ્થિતિએ તેને મજબૂર કરી. પૈસા બહુ જરૂરી હતા. અંતે તેણે હા પાડી. ઇમરાને કહ્યું કે બધું સેફ છે, કોઈ જોખમ નથી. તેણે આ મશીન આપ્યું. અંદર શું છે તે ન પૂછવાનું કહ્યું. ફક્ત એરપોર્ટ પરથી બહાર જવું. બહાર એક માણસ મળશે. તેને પૈસા આપવા અને મશીન લઈ લેવું, બસ એટલું જ કામ હતું. નિશા કહેતી હતી કે તેને ખરેખર ખબર નહોતી કે અંદર સોનું છે. તેને લાગતું હતું કે કદાચ કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ હશે, પણ અંદરથી તેને ડર લાગતો હતો. ફ્લાઇટ દરમિયાન તે શાંત રહી શકી નહોતી. વારંવાર તે વિચારતી કે કંઈક ખોટું તો નથી ને. ઓફિસરે તેના ફોનની તપાસ શરૂ કરી. તેમાં ઇમરાન સાથેની ચેટ્સ હતી. મેસેજીસમાં સ્પષ્ટ લખેલું હતું, બહાર આવતા જ ડાબી બાજુ ઊભા રહેજો. એક બ્લુ શર્ટ વાળો માણસ મળશે, એને જ આપવું. હવે વાત સ્પષ્ટ થઈ રહી હતી કે આ એક સેટઅપ હતો. એરપોર્ટની બહાર ઉભેલા શંકાસ્પદ માણસ પર ટીમ પહેલેથી જ નજર રાખી રહી હતી. હવે માહિતી મળી ગઈ હતી. ઓફિસરે તરત જ ઓપરેશન પ્લાન બનાવ્યું. નિશાને કહ્યું, તમે જે રીતે કહેવામાં આવ્યું છે એ રીતે જ વર્તું. અમે પાછળથી નજર રાખીશું. નિશા ડરી ગઈ. તેણે કહ્યું, સાહેબ મને ડર લાગે છે. ઓફિસરે કહ્યું, ચિંતા ના કરો, અમે તમારી સાથે છીએ. હવે રમત શરૂ થવાની હતી. થોડા સમય પછી નિશાને બહાર લઈ જવામાં આવી. તે ધીમે ધીમે ચાલતી હતી. તેનું દિલ જોરથી ધબકતું હતું. તે ડાબી બાજુ ઊભી રહી. આસપાસ સામાન્ય લોકો હતા, પણ સુરક્ષા ટીમ સામાન્ય લોકોની જેમ જ છુપાઈને ઊભી હતી. થોડી જ વારમાં એક માણસ આગળ આવ્યો. તેણે બ્લુ શર્ટ પહેર્યું હતું. તે સીધો નિશા પાસે આવ્યો. તેણે ધીમે અવાજમાં કહ્યું, સામાન લાવ્યા. નિશાએ કંપતા હાથથી મશીન આગળ ધર્યું. એ ક્ષણે સુરક્ષા ટીમ હરકતમાં આવી. સ્ટોપ! અવાજ ગુંજી ઉઠ્યો. તે માણસ ચોંકી ગયો. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો. પણ થોડા સેકન્ડમાં તેને પકડી લેવામાં આવ્યો. આસપાસ હલચલ મચી ગઈ. લોકો અટકી ગયા. બધા દ્રશ્ય જોવા લાગ્યા. તે માણસને અંદર લાવવામાં આવ્યો. તેની પૂછપરછ શરૂ થઈ. પહેલા તો તેણે કંઈ પણ સ્વીકાર્યું નહીં, પણ પુરાવા મજબૂત હતા. ફોન, મેસેજ, નિશાનું સ્ટેટમેન્ટ. થોડા સમય પછી તે પણ તૂટી ગયું. તેણે સ્વીકાર્યું કે તે એક મોટા ગેંગનો ભાગ છે. તે કહેતો હતો કે આ ગેંગ દુબઈથી ભારત સુધી સોનું સ્મગલ કરે છે. તેઓ સામાન્ય લોકોને પસંદ કરે છે, ખાસ કરીને એવી વ્યક્તિઓ જે મુશ્કેલીમાં હોય. તેમને પૈસાનું લાલચ આપે છે અને પછી તેનો ઉપયોગ કરે છે. હવે સૌથી મોટો પ્રશ્ન હતો, આ ગેંગનો માસ્ટર માઇન્ડ કોણ છે? આ બ્લુ શર્ટવાળા માણસે એક નામ લીધું. તે નામ સાંભળીને ઓફિસરો ચોંકી ગયા, કારણ કે તે નામ કોઈ સામાન્ય માણસનું નહોતું. તે એક જાણીતા બિઝનેસમેનનું નામ હતું, જેનું એરપોર્ટ સાથે પણ કનેક્શન હતું. કેસ વધુ ગંભીર બની ગયો હતો.
આ માત્ર સ્મગલિંગનો કેસ નહોતો, તેમાં અંદરના લોકો પણ સંડોવાયેલા હોઈ શકે. ઓફિસરો હવે વધુ સાવચેત થઈ ગયા. નિશા બાજુમાં બેઠી હતી, તે બધું સાંભળી રહી હતી. તેને હવે સમજાયું કે તે કેટલા મોટા જાળમાં ફસાઈ ગઈ હતી. તેની આંખોમાં પસ્તાવો હતો, તે રડી રહી હતી. તે વારંવાર કહેતી હતી, મારે આવું નહોતું કરવું જોઈતું. ઓફિસરે તેને પાણી આપ્યું અને કહ્યું, સાસુ બોલ્યું તે સારું કર્યું, હવે આગળ અમે સંભાળીશું. એરપોર્ટના કંટ્રોલ રૂમમાં હવે દરેક અધિકારી ગંભીર હતો. બ્લુ શર્ટવાળા માણસે જે નામ લીધું હતું તે સામાન્ય નહોતું. તે એક જાણીતા બિઝનેસમેનનું નામ હતું. શહેરમાં તેની સારી ઓળખ હતી. ઘણા લોકો તેને સન્માન આપતા હતા, પરંતુ હવે તેની ઉપર શંકા ઊભી થઈ હતી. ઓફિસરોને વિશ્વાસ નહોતો થતો કે એટલો મોટો માણસ આ ગેરકાયદેસર કામમાં સંડોવાયેલો હોઈ શકે. સિનિયર ઓફિસરે તરત જ ટીમ સાથે બેઠક કરી. બધું પ્લાન મુજબ કરવાનું નક્કી થયું. કોઈ પણ ભૂલ માટે જગ્યા નહોતી, કારણ કે સામેનો માણસ પ્રભાવશાળી હતો. તેના સુધી પહોંચવું સરળ નહોતું, પણ હવે પુરાવા મળવા લાગ્યા હતા. ફોન રેકોર્ડ, મેસેજ અને બ્લુ શર્ટવાળા માણસનું સ્ટેટમેન્ટ, આ બધું એક જ દિશા બતાવતું હતું. નિશા શાંતિથી એક ખૂણામાં બેઠી હતી. તે બધું સાંભળી રહી હતી. હવે તેની અંદર ડર કરતા પસ્તાવો વધારે હતો. તેને સમજાઈ ગયું હતું કે પૈસાની લાલચે તેને ક્યાં લાવી મૂકી. તે વારંવાર પોતાની ભૂલ વિશે વિચારી રહી હતી. તેની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. તે વચ્ચે પોલીસને માહિતી મળી કે તે બિઝનેસમેન આજ સાંજે એરપોર્ટ પાસે આવવાનો છે. કદાચ તે કોઈ નવું ડીલ કરવા જઈ રહ્યો હતો. આ એક મોટો મોકો હતો. ઓફિસરે તરત જ ઓપરેશન ગોઠવ્યું. તમામ ટીમને અલગ અલગ સ્થાન પર મૂકવામાં આવી. બધું ગુપ્ત રાખવામાં આવ્યું. સાંજનો સમય થયો. એરપોર્ટ બહાર લાઇટો ઝગમગી રહી હતી. લોકો પોતાની દુનિયામાં વ્યસ્ત હતા. કોઈને ખબર નહોતી કે અહીં એક મોટું ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ સામાન્ય લોકોની જેમ ઊભી હતી. દરેકની નજર એક જ વ્યક્તિ પર હતી. થોડી વારમાં એક કાળી કાર આવીને અટકી. તેમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો. તે ખૂબ શાંત અને આત્મવિશ્વાસથી ભરેલો લાગતો હતો. તે જ બિઝનેસમેન હતો. તેણે આસપાસ નજર ફેરવી, જાણે કોઈને શોધી રહ્યો હોય. તે ધીમે ધીમે આગળ વધ્યો. એ સમયે એક વ્યક્તિ તેની પાસે આવ્યું. બંને વચ્ચે થોડી વાતચીત થઈ. પોલીસ બધું નજર રાખી રહી હતી. સિનિયર ઓફિસરે ઈશારો કર્યો અને તરત જ ટીમ હરકતમાં આવી. પોલીસ અવાજ ગુંજી ઉઠ્યો. બિઝનેસમેન એક ક્ષણ માટે ચોંકી ગયો, પણ તેણે તરત જ પોતાની જાતને સંભાળી. તેણે ભાગવાનો પ્રયાસ કર્યો, પણ ચારે બાજુથી પોલીસે તેને ઘેરી લીધો. થોડા સેકન્ડમાં તેને કાબૂમાં લઈ લેવાયો. લોકો આસપાસ ભેગા થઈ ગયા. બધાને આશ્ચર્ય થયું કે એટલો મોટો માણસ આવી રીતે પકડાયો. તેને અંદર લઈ જવામાં આવ્યો. હવે તેની પૂછપરછ શરૂ થઈ. શરૂઆતમાં તેણે બધું નકાર્યું. તેણે કહ્યું કે તેને કશું ખબર નથી, પણ પુરાવા મજબૂત હતા. ધીમે ધીમે સત્ય બહાર આવવા લાગ્યું. તેણે સ્વીકાર્યું કે તે આ ગેંગનો મુખ્ય માણસ છે. તે વર્ષોથી આ કામ કરતો હતો. દુબઈથી સોનું લાવીને ભારતમાં વેચતો હતો. તેણે ઘણા લોકોને આ કામમાં લગાડ્યા હતા. જ્યારે વધુ તપાસ થઈ ત્યારે ખબર પડી કે એરપોર્ટના અંદરનો એક અધિકારી પણ આ ગેંગ સાથે જોડાયેલો હતો. તે અધિકારી ચેકિંગમાં મદદ કરતો હતો. તે લોકોને સરળતાથી બહાર જવા દેતો હતો. તેના વગર આ કામ શક્ય નહોતું. આ સાંભળીને બધા ચોંકી ગયા, કારણ કે તે અધિકારી વિશ્વાસપાત્ર માનવામાં આવતો હતો. તેને તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યું અને તેની પણ ધરપકડ થઈ. હવે આખું નેટવર્ક બહાર આવી ગયું હતું. પોલીસે એક પછી એક બધા લોકોને પકડી લીધા. આ એક મોટો કેસ બની ગયો. મીડિયામાં પણ આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા. નિશા આ બધું જોઈ રહી હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે તે કેટલા મોટા ગુનામાં ફસાઈ ગઈ હતી. પરંતુ તેણે સાસુ બોલીને પોલીસને મદદ કરી હતી. આ કારણે તેને કાયદાકીય રીતે થોડી રાહત મળવાની શક્યતા હતી. તે પોતાના પરિવારને યાદ કરી રહી હતી. તેને પોતાની ભૂલ પર ખૂબ પસ્તાવો થતો હતો. તેણે નક્કી કર્યું કે હવે જીવનમાં ક્યારેય ખોટો રસ્તો નહીં પસંદ કરે. કેટલાક દિવસો પછી કેસ કોર્ટમાં ગયો. બધા પુરાવા રજૂ થયા. બિઝનેસમેન અને તેની ગેંગને કડક સજા મળી. એરપોર્ટના અધિકારીને પણ સજા આપવામાં આવી. નિશાને પણ કાયદાકીય પ્રક્રિયા બાદ સજા મળી. પરંતુ તેની સહકારને ધ્યાનમાં રાખીને તેને ઓછી સજા આપવામાં આવી. કોર્ટમાંથી બહાર નીકળતી વખતે
તેની આંખોમાં એક નવો સંકલ્પ હતો. તે હવે નવી શરૂઆત કરવા માંગતી હતી. તેને સમજાઈ ગયું હતું કે લાલચનો અંત હંમેશા ખરાબ જ હોય છે. અમદાવાદ એરપોર્ટ પર બનેલી આ ઘટના એક મોટી શીખ બની. દરેક માટે એક સંદેશ હતો. પૈસા માટે ખોટો રસ્તો પસંદ કરવો સરળ લાગે છે, પરંતુ તેનો અંત હંમેશા દુઃખદ હોય છે. અને આ રીતે એક સામાન્ય લાગતી યુવતીની પાછળ છુપાયેલું 1 કરોડનું રહસ્ય આખરે દુનિયા સામે આવી ગયું. ડિસ્ક્લેમર: આ સ્ટોરી કેટલીક સત્ય ઘટનાઓથી પ્રેરિત છે, પરંતુ તેમાં દર્શાવેલા પાત્રો, નામો, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટનાથી કોઈ પણ સમાનતા માત્ર સંયોગ ગણવી. આ સ્ટોરીનો હેતુ માત્ર મનોરંજન અને જાગૃતિ માટે છે. અમે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતા નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલશો નહીં. આભાર.